કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે જોવાનું છે હિન્દીનું ત્રીજું ચેપ્ટર એટલે સમજદાર નન્હી. તો મિત્રો શું કહેવાય કે આ એક નાનકડા બતકની વાત છે કે કેટલું ડાયું છે અને શું કહેવાય એક વાયડા વીછની પણ વાત છે કે કોઈ પણ માણસ શું કહેવાય કે ગમે એટલું આપણે એની સાથે સારું કરીએ તો પણ એ માણસ શું કહેવાય કે આપણી સાથે ખરાબ વર્તન કરે. તો એનો અર્થ એવો નથી હોતો કે આપણે આપણું સારું વર્તન બદલી નાખવું જોઈએ. આપણે જેવા છીએ એવા જ રહેવા જોઈએ. એટલે આપણે સારું વર્તન હોય આપણું તો સારું જ આપણું, જો ખરાબ હોય તો એ આપણે સુધારવું જોઈએ. तो अपनी वार्ता शुरू करिए। इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए, यह बात प्रस्तुत की गई है। हमारे समाज में कुछ लोग का स्वभाव बुरा हो सकता है, लेकिन हम अपने अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए। तो जो ये विजितने कीधुं तो कि આ વાર્તામાં શું કીધું છે કે ઘણી પરિસ્થિતિઓમાં શું કહેવાય કે આપણે શું કહીએ એમ થતું હોય કે શું સારું સારું બના કરે, આ લોકો તો બહુ ખરાબ છે, તેની સાથે ખરાબ જ વર્તન કરે. પણ એવું ક્યારેય ન વિચારે. એ લોકો ખરાબ છે તો એમાં શું કહેવાય કે એ લોકોનો વાંક છે, પણ આપણે આપણું સારું વર્તન ક્યારેય બદલવું જોઈએ નહીં. તો આપણે વાર્તા આપણે જોશું એટલે એ પ્રમાણે આપણે ખબર પડશે. તો જો नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है। तो एक नानकड़ी बतक છે આપણે દેખાય તો એ શું કહે કે કિનારા ઉપર આવી તો એણે જોયું કે એક વીંછી છે ને દલદલ એટલે આપણે કીચડમાં ફસાઈ ગયેલો હતો, તો એમાંથી બાર નથી નીકળી શકતો. तो बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. नन्ही को उस पर दया आ गई. તો એ બિચ્છુ કેમાં વીંછી હતો એ કેમાં હતો કે દલદલમાં એટલે કાદવમાં ફસાઈ ગયેલો હતો. તો એણે નન્હીને જોયું તો એને શું કીધું કે બેન મને બચાવી લે ની, શું કહેવાય કે મને બચાવી લો. તો નન્હી તો શું કહે દયાળુ હતી તો એણે શું કે એના ઉપર દયા આવી ગઈ. તો उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. तो એણે તો એને ચાંચથી વીંછીને ઉપાડીને ક્યાં તો કે સારી જમીન સુકાઈ ગયેલી હતી ત્યાં મૂકી દીધો. बिच्छू को शैतानी सूझी. बिच्छूનો સ્વભાવ કેવો હોય તો કે ડંખ મારવાનો. તો એને શું શરારત સૂજી. उसने नन्ही को डंक मार दिया. नन्ही पीड़ा से तड़प उठी. તો એણે શું કહેવાય કે નન્હીને ડંખ મારી દીધો, તો એને કરડી લીધું. એણે એની મદદ કરી, મીન્સ કે બતકે એની મદદ કરી, છતાં પણ શું કહેવાય કે એનો સ્વભાવ કેવો છે તો કે કરડવાનો છે. તો એણે શું કહેવાય કે બતક હતી નાનકડી બીજી બતક હતી એને ડંખ મારી લીધો. એ શું કહેવાય કે આપણે કોઈ ખબર જ હોય, જો કોઈને કરડ્યું હોય તો શું કહેવાય ખબર હોય, અથવા તો આપણે જોયું હોય તો ખબર હોય કે વીંછી કરડે તો શું કહેવાય કે બહુ જ એમ લાગે કે જાણે આપણે શું કહેવાય કે તલવાર ના ઘૂસેડતી દે એવું બહુ શું કહેવાય કે બહુ ભયંકર દર્દ થાય. તો બિચારી નાની પણ એને દર્દ થયો ને એ શું બિચારી તડપી ઉઠી. उसने बिच्छू से पूछा, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा. તેણે પૂછ્યું ભાઈ મેં તો તને બજાવ્યો તો તે હું કેમ મને શું કંઈક કરડ્યો જ. તો बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना मेरा स्वभाव है. તો જો बिच्छू એ શું લાપરવાહી એટલે પરવા વગર એને તો શું કંઈક પોતાની ધૂનમાં જ કહી દીધું હું શું કરું, મને તો ડંક મારવાનો ટેવ જ છે, મારી પાસે એક જ વસ્તુ છે કામ કર્યા જેવી, તો કે डंक मारो. नन्ही बोली, तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा. તો નન્હીએ શું કીધું કે તું આ શું કહે કે ખરાબ બાબત છે. જો નાના જીવ હોય, સાપ હોય, વીંછી હોય, એ બધા શું કહેવાય કે પોતાના રક્ષણ માટે શું કહે કે ભગવાને એને આપ્યું છે કે લોકો પોતાનું રક્ષણ કરી શકે એ માટે એને શું કહે કે અમુક એવા તાકાત એક આપી છે. મને સાપમાં ઝેર હોય, વીંછીમાં ઝેર હોય તો પોતાનું રક્ષણ કરી શકે. પછી એની મદદ કરે અને એને ડંખ મારે એ શું કહે સારી બાબત નથી. તો આ બતક હતી એણે શું કીધું તો આ તારો સ્વભાવ બદલાઈ નાખ, તારી જે ખરાબ આદત છે ગમે એને ડંખ મારવાની એ તું શું કહેવાય કે બદલાઈ નાખ, બાકી તું જ્યારે મુસીબતમાં હશે ને તો એ કોઈ તારી રક્ષા નહીં કરે. પછી बिच्छू उसकी बात अनसुनी करके आगे बढ़ गया. માં ખરાબ માણસોની એક જ આદત હોય કે કોઈ પણ સારી સલાહ આપતા હોય તો એ સાંભળે નહીં, પોતાના કામ શું કે રસ્તે ભાગવા મળે. તો વીંછીએ એમ શું કર્યું કે વીંછીએ પણ એવું જ કર્યું કે નન્હીએ કીધું કે તું તારી આ ખરાબ આદત શું કહે કે ભાઈ છોડી નાખ, બાકી તું યાર મુસીબતમાં છે ને તો તને કોઈ મદદ નહીં કરે. તો એણે સાંભળીને એને રસ્તે ચાલવા માંડ્યો. नन्ही अपनी माँ के पास नदी में चली गई. माँ ने पूछा, नन्ही बेटी तुम कहाँ रह गई थी. नन्ही તો શું કહીએ તો બતક હતી તે એને તરતા આવડતું હોય તે એની મમ્મી પાસે શું કહેવાય કે દરિયા નદીમાં ઓઈ. તો એની મમ્મી પૂછ્યું કે તું ક્યાં રહી ગઈ હતી. તો નન્ही બોલી, माँ एक बिच्छू दलदल में फंसा था, उसने बचाने में देर हो गई. તો એ બતકે શું કીધું કે મમ્મી એક વીંછી હતો એ કાદવમાં ફસાઈ ગયો હતો તો એને બચાવતી હતી એમાં મોડું થઈ ગયું. माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया. તો શું કહે કે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે તો ઓબ્વિયસ છે કે એના મમ્મી પપ્પા તો ખુશ થવાના જ છે. તો એની મમ્મીએ શું કીધું કે આ તે બહુ સારું કામ કર્યું. તો નન્ही બોલી, लेकिन बदले में उसने मुझे डंक मार दिया.
નાનીએ શું કીધું કે હા મમ્મી એ વાત સાચી કે મેં એને મદદ કરી, મેં એને જીવ બચાવ્યું, પણ બદલામાં એણે શું કર્યું કે મને ડંખ મારી દીધો. तो माँ बोली बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम्हें उससे चाहे कितनी बार बचाओ वह बार बार डंक मारता रहेगा. તો મોટી બતક હતી, આ જે નાની બતક છે એને મમ્મીએ શું કીધું કે વીછી હોય ને એ શું કહે કે એની ખરાબ આદતનો શું કહે ગુલામ જ થઈ ગયો, કે એને ડંખ મારવાની ટેવ છે તો એ મારશે જ. તું એની ગમે એટલી વાર મદદ કર ને તો એ શું કહે કે તને ડંખ મારશે જ. તો શું કહે કે નન્હી બોલી માँ મેં उसकी गंदी आदत छुड़ा कर रहूँगी. તો નન્હીએ શું કીધું કે મમ્મી હું એની શું કહે કે આ ખરાબ આદત છે ને એ છોડાવીશ ને રહી. तो कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए. इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतरने लगा. तो जो થોડાક દિવસ પછી શું કહે અવરા માણસ હોય એને અવરાઈથી ઓછા ન જ આવે. તો થોડાક દિવસ પછી પાછું હું શું કહે કે એ વીછી હતો એ પાછો શું કહે કે એની જાન સંકટમાં આવી ગઈ. આ વખતે શું થયું હતું કે પાણીમાં પડી ગયું. તો હવે શું થતું હતું ભાઈ ડૂબી જતું હતું, ડૂબવા માંડ્યો હતો. મોત સામને देखकर बिच्छू को नन्ही याद आ गई. वह नन्ही को पुकारने लगा. તો મોત સામે જોઈ તો આની પહેલાં એ નન્હી એટલે કે આપણી નાની બતક હતી એણે એને બચાવ્યું હતું. તો એ જોઈને એને નન્હી યાદ આવી. તો એને નન્હી એમ चिल्लावा માંડી એટલે રાડું પાડવા માંડી. नन्ही ने उसकी करुणा पुकार सुन ली. નન્હી તો શું કહે આજુબાજુમાં જે પાણીમાં જ હોય તો એ ત્યાં ક્યાંક તરતી હશે તો એને એની શું કહે કે કરુણ પુકાર એટલે કે દુઃખમાં હોય આપણે માણસનો જીવ જતો હોય, માણસ એટલે કોઈ પણ નો જીવ જતો હોય જીવિત વ્યક્તિઓનો, તો શું કહે ક્યારે સૌથી શું કહે દુઃખી માણસ હોય તો એને દુઃખમાં એને નન્હીને પુકારી અને નન્હીએ શું કહે કે એને હા સાંભળી લો. वह झपट कर बिच्छू के पास आ गई. साहस ही उसके मन में વિચારે સહસાઈ ઉસકે મનમાં વિચારે. તો જો એ તરત જ વીછીનો અવાજ સાંભળી એની પાસે આવી ગઈ ને તરત જ એને શું વિચારે અબ મેં ઇસે ગંદે સ્વભાવ વાલે बिच्छू को નહીં બચાવું. તો એને એમ વિચારવું એવું કે હું આને બચાવી તો આ મને ફરી ડંખ મારશે, એટલે મારે આને શું કહે ખરાબ સ્વભાવવાળા વીછીને બચાવવો જ નથી. बिच्छू गिड़गिड़ाने लगा. बहन मुझे पर दया करो. नन्ही का मन डोल गया. તો વીછી હતો એને શું કીધું કે પ્લીઝ એમ શું કરે મને બચાવી લે ને હું નકર મરી જાય. તો નન્હી તો દયાવાન હતી તો એને શું કહે કે મન શું કહે કે પીલી આપણે શું કહેવાય કે ભોરા માણસો હોય ને એને આ જ નબળાઈ કહેવાય અથવા તો શું કહે તાકાત કહેવાય કે કોઈ માણસને દુઃખમાં ન જોઈ શકે. એટલે શું કહે કે નન્હી પણ માની ગઈ. उसने सोचा हो सकता है कि अपनी गंदी आदत छोड़ दी हो. તો એને એમ થયું કે કદાચ થઈ શકે કે આ એને શું કહે કે હવે બીજી વાર મોત તો સામે આવી તો કદાચ એણે ડંખ મારવાની આદત છોડી દીધી હોય. તો નન્હીને બીજું કોઈ દોબારા જીવન દાન દિયા. તો નન્હીએ વીછીને પાછું શું કહેવાય કે બીજી बार जीवन दान दी दी એટલે બચાવી દીધો. બીજું अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. તો વીછીએ શું કહેવાય કે એને તો એ સ્વભાવ હોય જ, એને તો શું કહે કે કોઈ ગમે એટલું સારું કામ કરે તો એનું શું કહે કે ડંક મારવાનું ચાલુ રાખે. તો એને પાછું શું કહે કે ડંક મારવા માટે આગળ વધ્યો. નન્હી उसका इरादा समझ गई. वो मुस्कुरा कर बोली बिच्छू भाई ઠીઠક ક્યો ગયે ડંક મારો. તો શું કહેવાય કે વીછું જેમ આગળ વધ્યો ને તો નાનીએ શું કહ્યું હસી અને એને કીધું કે હું કામ રોકાઈ ગયા તમે આપ શું કહે કે ડંખ મારો નહીં. બીજું શર્મ સે પાણી પાણી હો ગયું. તો સ્વાભાવિક છે કે બીજી વાર એ જીવન બચાવ્યો ને હવે એને ડંખ મારે તો શું કહે કે એને શરમ જ આવી જોઈએ. તો એને શરમ આવી. વહ खिसकिया कर बोला बहन एक बात बताओ मैं सदा तुम्हारे साथ विश्वासघात किया फिर भी तुम मेरे साथ भलाई ही क्यों की ऐसा क्यों. તો વીછીએ શું કીધું કે બેન એકવાર તો તે મને બચાવ્યો તો મેં તને ડંખ માર્યો, તો બીજી વાર તે મને બચાવ્યો તો હું ડંખ મારવા આવ્યો, તો તું તો જાણે છે તોય તું કેમ મારી સાથે આવો સારો વર્તન જ કરે. તો નન્હી બોલી ભલાઈ કરના મેરા સ્વભાવ હે. તો નન્હીએ શું કીધું કે માણસની મદદ કરવી માણસ નહીં પણ શું કહે કે સારું કામ કરવું એ શું મારો સ્વભાવ છે. મેં તુમસે બદલા લેને કે लिए अपनी अच्छी आदत ક્યો છોડ દઉં. તો હું તારે માત્ર એ માટે કે તે મને ડંખ માર્યો એ માટે હું મારી સારી આદત એટલે કોકની ભલાઈ કરવાની કોકની મદદ કરવાની એ મારી સારી આદત હું શું કામ છોડી દઉં. મેરા કામ બચાના હે. મેં મુસીબત મેં પડે કો બાર બાર બચાતી રહુંગી. મારું કામ શું છે બચાવવાનું છે અને જે મુસીબતમાં હશે એને હું હંમેશા બચાવતી રહી. તું મારા કામ ડંખ મારના હે તું મારતે રહો. તારું કામ ડંખ મારવું એટલે કરડવાનું છે તો તું તારે ભાઈ મારતો રહી. દેખતી હું કોણ જીતતા હે. તો આપણે જોઈએ કે કોણ કિસमें कितना है दम, કોણ જીતે. बिच्छू पछतावे से भर गया. बोला नन्ही बहन आज तुम जीत गई
બિચ્છુને શું થયું, પછતાવો થયો કે જો આ કેટલું છે, હું એટલું ખરાબ વર્તન કરું છતાં પણ એ શું કે એનો સારો સ્વભાવ છોડવા માંગતી નથી. તો એને શું થયું, પછતાવો થયો. એને શું કીધું કે આજ તુમ જીત ગયે. તો એને શું કીધું કે આજથી તમે જીતી ગયા. મેં વચન દેતા હું કે અબ મેં કિસી નિર્દોષ જીવ કો ડંક નહીં માरूंगा. તો એણે શું કીધું કે હું વચન આપું છું કે હું કોઈ પણ નિર્દોષ એટલે કે વાક વગરના કોઈ હોય એને ન્યારે ડંક નહીં મારું. કેમ કે ડંક મારવો એ શું કહેવાય કે એનો સ્વભાવ બની ગયો. ભગવાન એને રક્ષણ કરવા માટે આપ્યું હોય તો રક્ષણ કરવા માટે શું કહેવાય કે જ્યારે જરૂર હોય ત્યારે જ કરે. બિચારા કોઈ પણ નિર્દોષ હોય એને ગમે ત્યારે આપણે નુકસાન પહોંચાડવું ન જોઈએ. નન્હી ખુશ હોકર નદી મેં ચલ દી. નન્હી શું કહેવાય કે બતક હતી એ ખુશ થઈ ગઈ કે હાલો ભાઈ આ એક ભાઈ તો સુધરા. એ ખુશ થઈને નદીમાં હાલી ગઈ. माँ ने आज फिर पूछा बेटा कहाँ देर हो कर दी. નન્હી ને પૂરી ઘટના બતાવી. મમ્મીએ પાછું અને પહેલાંય પૂછ્યું હતું, પહેલી વાર વચ્ચે આવ્યું હતું કાદવમાંથી ત્યાં પૂછ્યું હતું, ત્યાં એને વાત કરી હતી કે આમ આવી છે. પછી આ વખતે પાછું બજાવ્યું તો આ વખતે શું કહેવાય કે આપણા વિચીભાઈ સુધરી ગયા. તો એણે શું કીધું, આખી ઘટના કીધી. પછી માँ પ્યાર से બોલી. તો મમ્મીએ શું કીધું પ્યારથી બોલ્યું કે प्यारी समझदार नन्ही, भले लोग अपने बार बार की भलाई से ही इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते. तो જો કોઈ માણસ ખરાબ હોય અને કોઈ માણસ સારો હોય તો જો ખરાબ માણસને શું કહેવાય કે બદલો લેવા માટે સારા માણસ એનો સારો સ્વભાવ ક્યારેય છોડવો ન જોઈએ. ખરાબ માણસ હોય તો એની સાથે આપણે સારું વર્તન કરતા રહીને તો એ ખરાબ માણસ પણ ક્યાંકના એક દિવસ સુધરી જાય છે. નન્હી પ્રસન્ન હોકર થિરકને લગી. તો નાની શું કહેવાય કે નાનકડી બતક હતું એ ખુશ થઈને નાચવા લાગી. આ શું કહેવાય કે આપણો પાઠ હતો આખો. એમાં શું કહેવા માંગે કે કોઈ પણ સારા વ્યક્તિ હોય, સમજદાર વ્યક્તિ હોય, સમજેલ વ્યક્તિ હોય એનો સ્વભાવ સારો હોય એટલે કોઈને નુકસાન નહીં પહોંચાડવાનું અથવા તો શું કહે જ્યાં સુધી જરૂર ના પહોંચે ત્યાં સુધી કોઈને નુકસાન નહીં પહોંચાડવાનું. એવો સ્વભાવ કેવો હતો તો કે આપણે નાની બતકનો એ બી એની સામે બીજા વ્યક્તિ કેવા હોય તો કે ગમે એવું એની સાથે સારું વર્તન કરેલું અથવા તો કોઈ પણ એને ગમે એવી મદદ કરતો તો એ પણ શું કહે કે ડંક મારવાનું એટલે કે બીજાને નુકસાન પહોંચાડવાનો પોતાનો સ્વભાવ ન ભૂલે. પણ જો આપણે એની સાથે સારું વર્તન કરતા જઈએ નન્હીની જેમ તો એ પણ એકના એક દિવસ સુધરી જાય. તો આ હતી આપણી વાર્તા. આના શું કહે કે લેખક કોણ હતા કે શંકર સુલતાનપુરી. હવે આગળનું શું કહે કે આપણા શબ્દાર્થ જોઈ લઈએ તો કે તટ. તટ એટલે શું તો કે કિનારા. આપણે કિનારો કહીએ ને કે નદી તટ એટલે નદીનો કિનારો. પછી સ્વભાવ એટલે પ્રકૃતિ કે માણસનો સ્વભાવ હોય, પછી પ્રાણીઓનો સ્વભાવ હોય તો એવો સ્વભાવ કે એવું કેવું વર્તન કરે એને સ્વભાવ કહે એટલે પ્રકૃતિ. પછી સહસા એટલે શું, એકાએક. અચાનક આપણે કહીએ ને ગુજરાતીમાં એટલે સહસા એટલે અચાનક, એકાએક. પછી ખિસિયા કરે એટલે લજ્જિત હોકર. આપણે શું કહે કે શરમ આવી એટલે ખિસિયા કરે એટલે લજ્જિત હોકર. પછી નિર્દોષ એટલે બેકસૂર, દોષ રહિત એટલે કોઈ પણ નિર્દોષ એટલે એનો વાક વગરનો. પછી રાહ એટલે શું તો કે રસ્તા. પછી પ્રસન્ન એટલે શું તો કે ખુશ. પછી દલદલ એટલે શું તો કે ગીલી જમીન. આપણે કાદવ કહીએ ને કાદવ કીચડ એ ગીલી જમીન जिसने खड्डे होने पर पाँव घुसता चला जाता है. તો આપણે એ કાદવ હોય કીચડ હોય એના ઉપર આપણે શું કે ઊભા રહીને તો આપણે અંદર લેતા જાય. પછી શું છે તો કે મુહાવરે. તો અનસુની કરના એટલે શું, ધ્યાન ન દેવું. આપણે કહીએ કે ધ્યાન નથી આપણે સાંભળ્યું છે તો એ ધ્યાન ન આપે એને શું કહેવાય તો કે અનસુની કરના. પછી આદત કા ગુલામ હોના મતલબ શું થાય તો કે આદત છે મજબૂર હોના. તો કેમ બોલો નન્હી અને બિચ્છુ આપણે બે જોયા તો કે એક એના શું કે સારા સ્વભાવની આદતથી મજબૂર હતો, એક એના ખરાબ સ્વભાવની આદતથી મજબૂર હતો. એટલે આદત કા ગુલામોના શું એટલે આદત છે મજબૂરોના. પછી વચન દેના એટલે વાદા કરના. શું કે આપણે કહીએ પ્રોમિસ, ઇંગ્લિશમાં પ્રોમિસ કહે ને એટલે વાદા કરના. પછી વંડોલના એટલે શું તો વિચાર બદલના. નન્હીનું કેમ મંડોલી કીધું એટલે આજે જે કરી કે મન બચાવી લો તો એને શું એને બચાવી લીધું. પછી જીવનદાન દેના એટલે નયા જીવન દેના. ઓલો વીછી હતો એ 2 વાર મરી જતો હતો અને 2 વાર શું કહેવાય કે નન્હી એને જીવનદાન દીધું એટલે નવું જીવન આપ્યું. પછી શર્મ છે પાણી હો જાના એટલે બહુ લજ્જિત હોના એટલે બહુ શરમ આવી. થિરકને લગ્ન એટલે ખુશી છે નાચને લગ્ન. તો મિત્રો આ ચેપ્ટર આપણે અહીં સુધી રાખીએ. આગળનો અભ્યાસ એટલે કે આપણે જે સ્વાધ્યાય છે, આપણા પ્રશ્નો છે એ આપણે આગળ છે. પછી આમાં બીજી એક વાર્તા છે એ પણ આપણે આગળના લેક્ચરમાં જોશું. તો ત્યાં સુધી આપણે ચેપ્ટર અહીં પૂરું કરીએ. બાય.